ક્યારેક કોઈક લાલચમાં નિર્દોષનો ભોગ લેવાતો હોય છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે ગીર સોમનાથના ઉનામાં કે જ્યાં સોનાની ચેઇનની લાલચમાં એક આધેડની હત્યા કરી દેવામાં આવી છે। ત્યાર પછી શું બન્યું છે જાણવા માટે જુઓ આ આખો મામલો। તારીખ 23 જાન્યુઆરી 2025 સમય મોડી રાતનો સ્થળ અંજાર રોડ ઉના। ગીર સોમનાથના અંજાર રોડ ઉપર આવેલ મચ્છુ નદીના પટમાં કાંઠાની કોતર વચ્ચે એક આધેડની લાશ પડી હતી। આ વિશે જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોયું તો આધેડનું માથું છુંદાયેલી હાલતમાં હતું। તેના પરથી માથા પર બોથળ પદાર્થના ઘા મારી આધેડની હત્યા કરાયાનું સ્પષ્ટ હતું, જેથી પોલીસે લાશને પીએમ માટે મોકલી તે કોની છે તે દિશામાં તપાસ હાથ ધરી। આ દરમિયાન અંજારમાં રહેતા આશીષ કુમાર સોલંકીએ તેમના પિતાની લાશની ઓળખ કરી પિતા જીતુ સોલંકીની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જે રીતે ગુનો બન્યો હતો, જે જગ્યાએથી લાશ મળી હતી ત્યાં આસપાસ કોઈ સીસીટીવી નહોતા, જેથી આરોપી સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું। ઉના પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી તો બીજી તરફ એલસીબી અને એસઓજીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ દરમિયાન મળેલી એક મહત્વની કડીના આધારે નવાઝ અઝીમ કચરા નામના શખ્સને ઝડપી લીધો। આરોપીને અમે ઉનામાંથી જ ધરપકડ કરી છે। એ ઉનાની બહાર ક્યાંય ભાગી નથી ગયો, પણ અમારે આ આખી ડિટેક્શનમાં કેમ કે બ્લાઇન્ડ મર્ડર હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી ટાવર ડમ્પ અમુક અમને જે હ્યુમન રિસોર્સિસથી જે ઇન્ફોર્મેશન મળી એ બધાના આધારે અમે ડિટેક્ટ કરી છે। ગીર સોમનાથના ઉનામાં આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ। નદીના પટમાં કોતર વચ્ચેથી મળી હતી આધેડની લાશ। બોથળ પદાર્થના ઘા મારી હત્યા કરનાર જેલ હવાલે। સોનાની ચેઇન લૂંટવા માટે આધેડને ઉતાર્યા મોતને ઘાટ। જીતુભાઈ બારોટ ઉના શિશુ ભારતી સ્કૂલ પાસે ચાની લારી ચલાવતા હતા। જીતુભાઈ ગળામાં ચેઇન પહેરતા હતા, તે ગાયબ હતી, જેથી હત્યા કરનાર શખ્સે લૂંટ માટે હત્યા કરી હોવાનું પોલીસને અનુમાન હતું। આરોપી સુધી પહોંચવા મૃતકની સાથે મિત્રતા ધરાવતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી હતી, તેમજ તેમની પાસે રોજ ઉઠક બેઠક કરતા લોકો વિશે જાણી તેમની પર નજર રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન નવાઝ અઝીમ સોનીને ત્યાં જીતુભાઈના ગળામાંથી કાઢેલી સોનાની ચેઇન વેચવા ગયો। આ વાત પોલીસ સુધી પહોંચતા નવાઝને પોલીસ સ્ટેશને લાવી તેની ઉલટ પૂછપરછ કરતા અઝીમે ગુનો કબૂલી લીધો હતો। નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે, જેની ઉંમર 28 વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો અને એણે પથ્થરથી 2 વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નિપજાવેલ। એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે। કેવી રીતે બાબરૂ જગ્યા સુધી લઈ જવાયા આધેડને? આરોપીએ લૂંટેલી ચેન ખોટી હોવાનો થયો ખુલાસો। સોનીને ત્યાં ચેન વેચવા જતા પોલીસ સુધી પહોંચી વાત। આરોપી નવાઝ છૂટક કામ કરતો હતો, પરંતુ મોજ શોખમાં રૂપિયા વાપરવામાં તેની પર દેવું થઈ ગયું હતું। આ દેવું વધી જતા ચૂકવવું કેવી રીતે તેવું આરોપી વિચારતો હતો। નવાઝ દરરોજ જીતુભાઈની ચાની લારીએ બેસવા જતો હતો। આ દરમિયાન તેની નજર જીતુભાઈએ પહેરેલી રુદ્રાક્ષની સોનાની માળા પર પડી હતી। આ માળા ગમે તેમ કરી પોતાના હાથમાં આવી જાય તો તે વેચીને દેવું ચૂકતે થઈ જાય, પરંતુ જીતુભાઈના ગળામાંથી માળા કાઢવી કેવી રીતે એ વિચારી નવાઝે જીતુભાઈની હત્યા કરી માળા લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો। 23 જાન્યુઆરીની સાંજના 7 વાગ્યા આસપાસ જીતુભાઈને નદીના પટમાં લઈ ગયો। ત્યાં મચ્છર મારવાનો સ્પ્રે ચહેરા પર છાંટી
જીતુભાઈને બેભાન કરી દીધા. તેમના ગળામાંથી રુદ્રાક્ષની માળા કાઢી લીધી. પોતાના ગુનાને છુપાવવા માટે આરોપીએ તેમના માથા પર પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી. ત્યારબાદ જાણે કંઈ બન્યું ન હોય એ રીતે ઘરે આવતો રહ્યો હતો. હત્યાના 2-3 દિવસ બાદ ગામમાં સોનીની દુકાને માળા વેચવા ગયો હતો. ત્યારે રુદ્રાક્ષની માળા હાથમાં લેતા જ સોનીએ તે ખોટી હોવાનું જણાવ્યું હતું. તેમજ આરોપી પાસે તેનું બિલ માંગ્યું હતું. ત્યારે નવાઝ આડાઅવળા જવાબ આપતા સોનીએ સીધો ફોન પોલીસ સ્ટેશનમાં કર્યો. પણ એના દીકરા જે ફરિયાદી છે એનું એવું કહેવાનું છે કે આ માળા ખોટી છે. જે આરોપી છે આરોપીને ખબર નથી, એ તો વેચવા પણ એક પ્રયત્ન એણે કરેલો, આ માળા સોની પાસે વેચવાનો પણ મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું. એને કારણે થઈને અમે વધારે નજીકથી આ ગુનો ડિટેક્ટ કરી શક્યા. આમ જે સોનાની રુદ્રાક્ષની માળા લૂંટ કરવા માટે નવાઝે જીતુભાઈની હત્યા કરી, એ માળા સોનાની હતી જ નહીં. તો જે નવાઝ પર જીતુભાઈ વિશ્વાસ કરી તેની સાથે ગયા, એ નવાઝે વિશ્વાસઘાત કર્યો અને પોતાની લાલચ ખાતર તેમની હત્યા કરી નાખી. પરંતુ લૂંટેલી માળા ખોટી નીકળતા આરોપીએ મારેલી બધી ગણતરી ઊંધી પડી. ન તો તે માળા વેચાઈ કે ન તો રૂપિયા હાથમાં આવ્યા કે ન તો દેવું ચૂકવાયું. તેના આ પગલાથી જીતુભાઈએ જીવ ગુમાવ્યો અને તેને જેલમાં જવાનો વારો આવ્યો. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.